દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે વાત જણાવતા તમને આનંદ અનુભવું છું કે આપણું જે અલગધણી આશ્રમ રામા મંડળ આપણે જે પહેલાં બનાવ્યું હતું, જે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, તો એ આશ્રમ આપણે રામા મંડળ અત્યારે આપણે બીજાને સોંપી દીધું છે. અને હવે એની અંદર ભક્તો બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે પોતપોતાની રીતે કામ કરે છે ને પોતપોતાની રીતે રમે છે. તો અત્યારે હવે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અત્યારે હવે આપણે બીજું એક આખ્યાનનું રામા મંડળ બનાવવા જઈ રહ્યા છીએ અને એનું નામ આપવામાં આવ્યું છે ઠાકરધણી રામા મંડળ. તો એમની સાથે જો અમારી સાથે જગદીશભાઈ, ગૌતમભાઈ, ભાઈ બધા અમે સાથે સેવી અને ટોટલ અમારું 15 જણાનું મિત્રનું સર્કલ છે. અને હવે અમે બનાવવા જઈ રહ્યા છીએ ઠાકરધણી રામા મંડળ. તો તમારે કોઈને જો કોઈને રમાડવું હોય તો અમે રમવા માટે તો ફ્રીમાં જ આવશું. એક પણ રૂપિયો તમારી પાસેથી અમે લઈશું નહીં. માત્ર રકમ આવશે આ આખ્યાન રમ્યા પછી. આખ્યાન રમતા રમતા એની અંદર જે કાંઈ પણ દાન આવશે કે જે કાંઈ રકમ આવશે એ તમામે તમામ રકમ ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરવામાં આવશે અને સાથે સાથે અબોલ જીવો પાછળ વાપરવામાં આવશે. તો તમે હવે અલગધણી આશ્રમ રામા મંડળમાં જેટલો સહયોગ અને સપોર્ટ કર્યો હતો એવો ને એવો સપોર્ટ હવે મને આ નવું મંડળ અમે બનાવી રહ્યા છીએ. બરાબર, નામ બદલી અને ઠાકરધણી રામા મંડળ બનાવવામાં આવ્યું છે. તો આ મંડળની અંદર અમને સાથ અને સહકાર દેવા માટે નમ્ર વિનંતી, જેથી કરીને અમે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો પરિવાર અને અબોલ જીવોની વધુમાં વધુ તમારા બધાના સાથ અને સહકારથી અને આ આખ્યાન રમીને જે કાંઈ રકમ આવે ને એ અમે સેવામાં વાપરી શકીએ. તો સહયોગ અને સપોર્ટ કરવા નમ્ર વિનંતી. ખાસ તમારા બધાની એ સપોર્ટની જરૂર છે, કારણ કે આ નવું મંડળ જે અમે બનાવવા જઈ રહ્યા છીએ ને એની અંદર અત્યારે અમારે 60,000 રૂપિયાની જરૂરિયાત છે. 60,000 રૂપિયાની જરૂરિયાત એટલા માટે છે કારણ કે એની અંદર બધા વાઘા લાવવાના બાકી છે. પહેરવેશ જે આવે ને રામા મંડળનો એ પહેરવેશ, ભાલા, ત્રિશૂળ અને ટોટલી જાતનું પહેરવેશ પણ આપણે લાવવાનો બાકી છે. તો તમામ વસ્તુ લાવવા માટે દાતા બનવા માગતા હોય તો તમે દાતા બની શકો છો. બાકી તો આપણે જગદીશભાઈ વાત કરીએ શું આગળ નિર્ણય લેવો છે. કારણ કે પહેલું જે રામા મંડળ બનાવ્યું હતું મેં, જગદીશભાઈ અને બાબુ ભગતની 3 થકી બનાવ્યું હતું અને આ ફરી વખત એ આશ્રમ હવે એની રીતે કામ કરતું થઈ ગયું છે. તો હવે આપણે નવું મંડળ બનાવવા જઈ રહ્યા છીએ. એમાં હું, જગદીશભાઈ, ગૌતમભાઈ, આ ભાઈનું નામ તો ભૂલાઈ ગયું ને, હરેશભાઈ અને બાબુ ભગત, 5 જણાથી અત્યારે આપણે ગ્રુપ અલગ ઠાકરધણી રામા મંડળ બનાવવાનું શરૂ કર્યું છે. તમે શું કહેશો? અમે તો એવું જ કે પહેલાં જો તમે સાથ સહકાર જેવું ઉદાહરણ આપ્યું છે એવું ઉદાહરણ આપ્યું, જેથી કરીને નવા ગામમાં કે જે વાઘા છે દુશ્મનો જે કાંઈ સામાન ઘટે પાછો લાવી ફરીવાર નવી શરૂઆત કરવા જઈ રહી છે. સાથ અને સહકાર આપો એવી આશા. તમે શું કહી શકો છો? મારું પણ એ જ કહેવું છે, સાથ અને સહકાર આપો. તો દર્શક મિત્રો, બસ આવી રીતના તમારો સાથ અને સહકાર તમે જેવો અલગધણી આશ્રમ રામા મંડળમાં આપ્યો હતો એવો ને એવો સાથ અને સહકાર અમને ઠાકરધણી રામા મંડળ આશ્રમમાં આપવા નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.